નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ માટે સરકારે રાહતના સમાચાર સામે આપ્યા છે. તે અંગેનો પરિપત્ર પણ જાહેર કરાયો છે. ટ્રિપલ સી પ્લસની પરીક્ષા હવે પુનઃ આપવી નહીં પડે. રાજ્યના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર મુજબ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓ એકવાર ટ્રિપલ સી પ્લસની પરીક્ષા પાસ કરે ત્યાર પછી પુનઃ આપવાની રહેશે નહીં. રાજ્ય સરકારમાં સીધી ભરતીથી લાગેલા વર્ગ 3ના કર્મચારીઓમાં કોમ્પ્યુટર કૌશલ્યની ટ્રિપલ-સીની પરીક્ષા અને વર્ગ 1 અને વર્ગ 2ને ટ્રિપલ-સી પ્લસની પરીક્ષા પાસ કરવાની રહે છે. જોકે આ કર્મચારી કે અધિકારી એકવાર પરીક્ષા પાસ કર્યા પછી સરકારની જ અન્ય નોકરીમાં જોડાયા તો તેમને કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પુનઃ આપવી પડતી હતી. આથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરી આવા સરકારી નોકરીમાં અન્ય જગ્યાએ જોડાય તો તેમને અગાઉ પાસ કરેલી ટ્રિપલ-સી અને ટ્રિપલ-સી પ્લસની પરીક્ષાને માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓને ટ્રિપલ-સી અને ટ્રિપલ-સી પ્લસની પરીક્ષા હવે પુનઃ નહીં આપવી પડે. એકવાર પરીક્ષા પાસ કરે પછી ફરી આપવાની જરૂર રહેશે નહીં તેવો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કર્યો છે. તો ટૂંકમાં જે રાજ્યના સરકારી કર્મચારીઓને ટ્રિપલ-સીની પરીક્ષા ફરીથી આપવી પડતી હતી તે હવે આપવાની રહેશે નહીં. તો આ એક કર્મચારીઓ માટે રાહતના સમાચાર કહી શકાય. ધન્યવાદ.